વાત કરીએ નવસારીની તો નવસારીના ગણદેવીમાં પોલીસે દમણિયા હોસ્પિટલના એનેસ્થેટિક ડોક્ટર ભરત નાયક, નર્સ નિરાલી નાયકા અને મેનેજર ઇમેશ ગાંધીની ધરપકડ કરી। આ ત્રણેય સામે બેદરકારીથી એક દર્દીનું મોત થયું હોવાનો આરોપ છે। મૃતકની પત્નીની ફરિયાદને આધારે મેડિકલ સમિતિની તપાસ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। 5 મહિના અગાઉ બંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડનું થાપાના ઓપરેશન બાદ સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈ મૃતકની પત્નીએ દમણિયા હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ સામે બેદરકારીનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની ચાર્જ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતા તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડોક્ટર, ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની એમાં જવાબદારી ફિક્સ કરવામાં આવેલી।